ઉર્વારુકમિવ બંધના. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાંથી એક હચમચાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. લોહીના સંબંધોને લજવતા આ કિસ્સામાં એક કૌટુંબિક ભત્રીજાએ જ પોતાના સગા કાકાની ઘાતકી હત્યા કરી નાખી છે. હત્યા પાછળનું કારણ કોઈ મોટી અદાવત નહીં, પરંતુ માત્ર એક સામાન્ય મસ્તી અને બોલાચાલી હોવાનું સામે આવ્યું છે. ભાયાવદર પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડી પાડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે કુટુંબી ભત્રીજા સોહિલ અયુબભાઈ નોયડા દ્વારા તેમના પોતાના જ કુટુંબી કાકા અદ્રેમાન કારાભાઈ નોયડાનું ઘાતક હત્યાથી હુમલો કરવામાં આવ્યો છે, જે ગઈ તારીખ 23 ઓગસ્ટ 2026 રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે ફરિયાદી મુસાભાઈ કારાભાઈ નોયડાએ ફરિયાદ જાહેર કરેલ છે કે તેમના નાના ભાઈ અદ્રેમાન કારાભાઈ નોયડા, જેનું ગઈકાલે સાંજે એમના પોતાના ગામમાં પડવલા ગામ ખાતે આરોપી સોહિલ અયુબભાઈ નોયડા તથા મરણ જનાર અદ્રેભાઈ એમના ગામના ઓટલા પર બેસ્યા હતા, એકબીજા સાથે નોર્મલ વાતચીત કરતા હતા. ત્યારે ફરિયાદી તેમનાથી થોડા જ અંતર દૂર બેઠા હતા. જે તે સમયે અચાનક લોહી લુહાણ થઈ મરણ જનાર અદ્રેભાઈ તેમના પોતાના ભાઈ સામે એટલે કે ફરિયાદી પાસે આવીને મુસાભાઈ પાસે આવીને જાણ કરે છે કે મને આરોપી સોહિલ અયુબભાઈ નોયડાએ ધારદાર હથિયારથી મારેલું છે, જેથી લોહી લુહાણ જોઈને ફરિયાદી મુસા જાહેર કરવામાં આવેલ છે, જેથી તેમના મરણ જનારના ભાઈ મુસાભાઈ કારાભાઈ નોયડા દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવેલ છે અને આગળ આરોપીની તપાસ ચાલુ છે. આગળની કાર્યવાહી આરોપી મળેથી ધ્યાન લેવામાં આવશે. સોહિલ અયુબભાઈ નોયડા આરોપીનું નામ છે અને કારણ હજી આરોપી મળી આવે પછી જાણ થશે.